ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે છે। પરમા શબ્દનો અર્થ થાય છે સર્વોત્તમ અથવા શ્રેષ્ઠ, અને એ કારણે આ એકાદશીને તમામ એકાદશીઓમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી જન્મો જન્મની દરિદ્રતામાંથી મુક્તિ મળે છે અને શરીર, વાણી તથા મનથી થયેલા તમામ પાપ કર્મોનો નાશ થાય છે। પૌરાણિક કથાઓમાં વર્ણન મળે છે કે ધનના દેવતા કુબેર પણ આ વ્રતના પ્રભાવથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી હતી અને દેવતાઓના કોષાધ્યયનનું પદ મેળવ્યું હતું। એવું પણ કહેવામાં આવે છે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે પણ પરમા એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પુણ્ય પ્રભાવથી પોતાનું ગુમાવેલું વૈભવ અને પરિવાર ફરીથી મેળવ્યો હતો। તેથી એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત નિયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરે છે અને આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની આરાધના કરે છે તેને તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। તેથી પરમા એકાદશીનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ છે, જે 3 વર્ષમાં માત્ર એક વાર આવે છે। આજના આ વિડીયોમાં તમે જાણશો કે વર્ષ 2026માં પરમા એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, વ્રત કયા દિવસે રાખવું, તેમજ એકાદશી વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે। આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કેવી રીતે પૂજા આરાધના કરવી, કયા મંત્રોનો જપ કરવો અને કયો ખાસ ઉપાય કરવો જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા પ્રાપ્ત થાય, તેમજ જે મનોકામના માટે વ્રત રાખવામાં આવે છે અથવા વ્રત કર્યા વગર પણ પૂજા કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ થાય તે માટે આજે વિશેષ શું કરવું જોઈએ। પરમા એકાદશી વ્રત સંબંધિત સંપૂર્ણ માહિતી હું આજે તમારી સાથે શેર કરીશ। આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો સારો લાગ્યો તો તેને લાઇક પણ જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક, એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થઈ રહી છે, ક્યારે પૂર્ણ થઈ રહી છે અને પરમા એકાદશીનું વ્રત આપણે કયા દિવસે ધારણ કરવાનું છે। પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 11 જૂન 2026ના રોજ સવારે 12:58 શરૂ થઈ રહી છે અને એકાદશી તિથિ 11 જૂનની જ રાત્રે 10:36 પૂર્ણ થઈ રહી છે। તેથી સૂર્યોદયકાલીન તિથિ મુજબ એકાદશીનું વ્રત આપણે 11 જૂન 2026 ગુરુવારના દિવસે ધારણ કરવાનું રહેશે। જે ભક્તો એકાદશીનું વ્રત રાખશે તેમણે 10 જૂને 10મી તિથિના નિયમોનું પાલન કરવાનું રહેશે। શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું। ખાસ કરીને જે મહિલાઓ અને જે યુવતીઓ વ્રત રાખે છે તેમણે 10મી તિથિના દિવસે જ વાળમાં શેમ્પૂ કરી લેવું જોઈએ, કારણ કે એકાદશીના દિવસે વાળમાં શેમ્પૂ કરાતું નથી। એકાદશીના દિવસે માથું ધોઈને સ્નાન કરી શકાય છે, પરંતુ શેમ્પૂ કરવું યોગ્ય માનવામાં આવતું નથી। તેથી 10મીના દિવસે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું। એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો અને વિધિપૂર્વક શ્રી હરિવિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવી। વ્રતમાં તમે ફરાળ કરી શકો છો, એટલે કે ફળ, પાણી વગેરે લઈ શકો છો। સાંજે ફરીથી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી। રાત્રે જાગરણ કરવાનો પ્રયત્ન કરવો, અખંડ દીપદાન કરવું। જો તમે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સૂક્તનો પાઠ કરો તો અખંડ લક્ષ્મીનું વરદાન પ્રાપ્ત થાય છે। વ્રત કરતા ભક્તો માટે આ ઉપાય કરી શકે છે અને જે ભક્તો વ્રત નથી કરતા તેમણે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ। દિવસ કે રાત્રિનો કોઈ પણ સમયે આ પાઠ કરી શકાય છે। હવે એકાદશી વ્રતના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય સવારે 5:21 થશે અને સૂર્યાસ્ત સાંજે 7:19 થશે। સવારે 11:53 થી બપોરે 12:48 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। અભિજીત મુહૂર્તમાં તમે પૂજા, પાઠ, દાન અથવા કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। એકાદશી વ્રતમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:02 થી 4:42 સુધીનો છે। અમૃતકાળની વાત કરીએ તો અમૃતકાળ સવારે 5:59 થી
7:30 સુધી રહેશે. અમૃતકાળમાં કરેલા દરેક શુભ કાર્યનું ફળ અમૃત સમાન મળે છે, એટલે કે તેનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી. તેથી સવારે પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત અને અમૃતકાળ બંને ઉત્તમ છે. સાંજની પૂજા માટે સાંજે 6:45 થી રાત્રે 8:30 સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપરાંત એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાનું હોવાથી આખી રાત્રિ શુભ ગણાય છે. તમે કોઈપણ સમયે પૂજા પાઠ અથવા મંત્ર જપ કરી શકો છો. આ દિવસે સમગ્ર દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. તેથી આ દિવસે કરેલા ઉપાય, પૂજાપાઠ અથવા સાધનાનું ફળ અનંત ગણું પ્રાપ્ત થાય છે અને કાર્યોમાં સિદ્ધિ મળે છે. એટલે કે કોઈપણ મનોકામના સાથે કરેલી પ્રાર્થના પૂર્ણ થવાની શક્યતા વધે છે. હવે રાહુકાળની વાત કરીએ તો રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરવું જોઈએ નહીં. રાહુકાળનો સમય બપોરે 2:05 થી 3:50 સુધીનો રહેશે. અને હવે જાણીએ કે એકાદશી વ્રતનું પારણ આપણે ક્યારે કરવાનું છે. તો એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિમાં કરીએ છીએ અને દ્વાદશી તિથિ શરૂ થઈ રહી છે 11 જૂનની રાત્રે 10:36 અને દ્વાદશી તિથિનું સમાપન 12 જૂને સાંજે 7:36 થશે. તો પરમા એકાદશીનું વ્રત આપણે 11 જૂન 2026 ગુરુવારના દિવસે ધારણ કરવાનું છે અને વ્રતનું પારણ આપણે 12 જૂન 2026 એટલે કે શુક્રવારના દિવસે કરવાનું છે. પારણ કરવાનો શુભ મુહૂર્ત સવારે 5:21 થી સવારે 8:25 સુધીનો છે. વ્રતનું પારણ શુભ મુહૂર્તમાં કરવું જોઈએ, ત્યારે જ આપણને એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને જો તમે નિર્જલા એકાદશી વ્રત વિશે જાણવા માંગતા હોય તો ચેનલ પર તેનો વિડીયો અપલોડ થયેલો છે, તો તેનો વિડીયો તમે જરૂર જોજો. અને નિર્જલા એકાદશીની સંપૂર્ણ માહિતી તમને એ વિડીયોમાં આપેલી છે. અને આ વિડીયો વિશે એટલે કે પરમા એકાદશી વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.